રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે આજરોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓને યોગ્ય સમય આપવા તેમજ મનપાની ખુદની મિલકતોમાં ફાયર એનઓસી નથી તો ત્યાં કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। બાદમાં કોર્પોરેશન ચોક ખાતે રસ્તાઓ પર ઉતરી આવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, હું એમ કહેવા માંગુ છું કે કુંભની નિંદ્રામાંથી ઉઠી અને વરુણની જેમ વેપારી પર જે તૂટી પડ્યા છે, જે અત્યારે સીલ મારે છે એ વસ્તુ યાદવી નથી અને એસી પોલીસે અટકાયત કરવામાં આવી છે, શું કહેશો? આ અટકાયત ખરેખર ગેરકાયદેસર છે। અમને કોઈ કાર્ય કરવા દેતા નથી, પ્રજા માટેના કોઈ કામ કરવા દેતા નથી। આ લોકો છે કુંભકર્ણની નિંદ્રામાંથી સુઈ જાગી અને આ લોકો વેપારીઓને જ્યાં ત્યાં સીલ મારે છે એ વ્યાજબી નથી। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। आ एना नियमों है। आरएमसी પાસે પણ ફાયરનું એનઓસી નથી, એને કોણ કહેશે? જરૂર પડે આમ આદમી તાળાબંધી કરશે કોર્પોરેશનમાં। તમને કહી દઉં કે રાજકોટના વેપારીની જે એલાન કરે છે એ વ્યાજબી નથી। કુંભકર્ણની નિંદ્રામાંથી આ લોકો જાયગા અને વરુણની જેમ તૂટી પડ્યા છે એ તદ્દન વ્યાજબી વાત નથી। હું એ લોકોને કહેવા માગું છું, સત્તાધીશોને અને એના રાજકારણીઓને, કે તમે પૈસા ખીચામાં પડી ગયા અને શાંતિથી બેસી ગયા શું?